જય માતાજી અને જય વસરા. કેમ છો બધા? મજામાં ને? તો આજે સાંજે ડિનરમાં છે ગાજરનો હલવો. તો તમને બતાવું. બરોબર, જો ગાજરનો હલવો બનાવો, ઘી નાખે ને ગાજરને સીણે ને નાખી દીધું અને 4 મિનિટ 5 મિનિટ સુધી ગાજરને આવી રીતનું શેકવા દેવાનું ઘીમાં. એટલે પાણી હોય થોડુંક બળી જાય ગાજરનું અને ઘીમાં શેકાઈ જાય અસરનો. ખમણો તાર શોર્ટ લેતા ભૂલે ગઈ હતી વિડીયોનો. ગાજરને ખમણે 1 કિલો જેવા ગાજર છે અને ઘી છે અંદાજી નાખ્યું 2 ચમચા જેટલું ઘી, 2-3 ચમચા જેટલું ઘી નાખ્યું. હજે તો ઉપરથી પડીએ ઘી. આવી રીતનું શેકવાનું છે, થોડોક વાર શેકાવા દેવાનું. પછી દૂધ ગરમ છે જાર્યું એ દૂધ નાખવાનું છે. હા, અને અમારા કાનાભાઈ જા રહ્યા. હા, ને એવું જો ખાંડ નાખીએ, અંદાજેથી નાખી દઈએ ખાંડ. એટલે અમારા ઘરમાં ગળ્યું વધારે થાય, કાનાભાઈને ગળ્યું વધારે થાય. હા, પેલા ખાંડ એવા સારું નાખીએ કે દૂધ પછી નાખીએ ને તો દૂધ ફાટે નહીં. કહે ને દૂધમાં પછી કણી થઈ જાય ને ફાટી જાય દૂધ. ઘણી વાર એવું થાય હલવામાં. હા હા, શું છે ભાઈ? હા, રમો. એ અંદાજેથી દૂધ નાખી દઈએ. બહુ જાજુ ન નખાય, મેથી મીઠી નખાય એટલે સડી જાય અસલનો રૂપારો પાકે જાય. ક્યાં ખાના હલવો ખાવો ને? હે, તો નેચરલી કલર આવ્યો ગાજરનામાં, કંઈ કલર કે કંઈ ભરવા લાગે. હે, જબરદસ્ત બની હે. પાકવા દઈએ પછી એલસી કે કાજુ બદામ કે જે નાખવું એ નાખીએ હજી આપણે અવેલેબલ હોય ઘેરી. હે, બની ગયો છે મસ્ત. જો દૂધ ને બધું ભરાઈ ગયું, અસલ મજાનો હલવો બની ગયો. 1 કિલાનો હલવો છે આ. 1 કિલા ગાજરના દૂધ ને બધું નાખે, ખાંડ ને નાખે. બરોબર, હા, દૂધને ભરવા દેવાનું, એકદમ સડે જાય ને પછી જ એને ઉતારવાનો. જેવું છે ને આમાં એલસી નાખીએ, જો આપણે કૂટાડીને રાખ્યું એલસીને ખાંડીને. બરોબર, એલસી આપણે અહીં ભરાવી દઈએ, બધાય નાખી દીધી. મસ્ત સુગંધ આવે એલસી હોય ને.